નરેન્દ્રસિંહ ક્યાંથી આવો છો સાહેબ? હું ભાવનગર ઘોઘા રોડ રાજારામના વેડાવાળા ખાંચામાંથી. અને શું તકલીફ હતી સાહેબ તમને? મને ડાબા પગ છે મારો, એ કમરથી તે નીચે સુધીનો આખા પગમાં ખાલી ચડી જતી. હા બરોબર. સરખી રીતે ઊભો નહોતો રહી શકતો. ઊભો રહો તમારે તાત્કાલિક બેસી જવું પડતું. બેસી જવું પડે. રાત્રે સુવામાં કઈ તકલીફ? હા, સુવામાં સરખી રીતે પગ ન વાળી શકતો, આમ ખાલી ચડી જતી પગમાં, બરાબર. એક સાઈડે જ હુઈ રહેતો. હા. અને આ તકલીફ આપણને થઈ કઈ રીતે કઈ ખ્યાલ તમને? ના, હવે એ તકલીફમાં એવું છે કે હું સવારે બ્રશ કરતો હતો તો મને સેજ આમ કમરમાં ઝટકો આવી ગયો. બરોબર. તો એ મેં 10-15 દી ધ્યાન ન દીધું. બરાબર. પછી ધીરે ધીરે મને એ દુખાવો વધતો ગયો. પછી મેં 2-3 જગ્યાએ પ્રાઇવેટમાં દવા લીધી, એમાં કઈ મને ફેર લાગ્યો નહીં. બરાબર. એટલે દવામાં તો શું છે ભાઈ, પાવર રહે ત્યાં સુધી સારું રહે. બરાબર. પાવર ઉતરે એટલે પાછું હતું નહીં એવું. આપણે 21-3 સારવાર ચાલુ કરી હતી, 15-5 છેલ્લી સારવાર તમને આપી છે. હવે આમ તમને કેવું લાગે? ના, મને અત્યારે 100% સારું છે ભાઈ. બરોબર. હવે તમને જે પહેલા તકલીફ થતી તકલીફ હવે થાય છે? નહીં, કોઈ જાતની. પહેલા ખાલી ચડી જતી હતી, હોવામાં તકલીફ હતી, હાલવામાં તકલીફ હતી, બેહવામાં કોઈ બી વસ્તુ ઠેકવી હોય, થોડો ઘણો વજન ઉપાડવો હોય તો એ નહોતો ઉપડતો. અત્યારે વજન ઉપડે, 10-15 કિલો વજન ઉપડી જાય છે. હાલવામાં કોઈ તકલીફ નહીં. ગાડી બાડી હોન્ડા બોન્ડા બધું હાંકી એકું 50-60 કિલોમીટર સુધી કદાચ એક ધારો વયો જાવ તોય કઈ ગડબડીમાં દુખાવો થતો નથી. બરાબર. મેન શું છે, તમે ટાઈમ ટુ ટાઈમ આવ્યા કીધા પ્રમાણે? ના, ટાઈમ ટુ ટાઈમ. હા, બરોબર. તમને તકલીફ શું હતી? તમને કમરના મણકા વચ્ચે જે ગાદી આવી, ગાદી થોડી સેજ ખસી ગયેલી હતી. ગાદી ખસી એટલે આપણે નસને દબાવી, નસ દબાણી એટલે બ્લડ સર્ક્યુલેશન ઓછું થયું. બ્લડ સર્ક્યુલેશન ઓછું થયું એટલે આપણને આ બધી તકલીફ થતી. આપણે શું કર્યું, આપણી સારવારથી બોનસેટિક પદ્ધતિથી જે ગાદી ખસી ગઈ એની જગ્યાએ પછી ફિટ કરી દીધી, બેસાડી દીધી. એટલે આપણને પાછું બ્લડ સર્ક્યુલેશન ચાલુ થઈ ગયું, એટલે આપણને ફાયદો થઈ ગયો. બરાબર. કોઈ પણ જાતની દવા ઇન્જેક્શન નહીં, દવા ઇન્જેક્શન કોઈ. મેન ફાયદો આ સારવારમાં એ જ છે, કોઈ જાતની દવા ઇન્જેક્શન આપવામાં આવતી નથી, એટલે કોઈ આડઅસર નથી આ સારવાર. નહીં, આડઅસર કોઈ જાતની. શું કહેશો તમે આ સારવાર વિશે? ના, સારવાર બહુ વ્યવસ્થિત છે ને તમારું આ જે બોન સર્ટિફિકેટ નું છે એક ક્લિનિક છે એ સારું જ છે. મને એકને નહીં, કદાચ એવા 500 જણાને એમ થાય કે આ મને તકલીફ છે તો હું તમારું ક્લિનિક નું સરનામું આપી શકું. મને આ દવા અને તમારી ક્લિનિકમાં આવ્યો એટલે મને ફાયદો છે 100%. બરોબર છે. મને સારું થઈ ગયું છે. તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય તો તમે તેને શું કહેશો સારવાર વિશે? કારણ મને ઘણા દર્દી શું છે ગભરાતા હોય કે આ સારવારમાં આમ ના, આવું થાય. બરોબર. એટલે તમે તેને શું કહેશો? નહીં, હું કહીશ કે ભાઈ તમે ક્લિનિકે જાઓ, સારવાર હારે છે દવા વગર, અને ટાઈમ ટુ ટાઈમ તમે આવી જાઓ એટલે ગાયકા જલ્દી સારું થઈ જાય.